જાયે ઉતાન પાદસ્ય સુનીતિઃ સુરુચિ તયોઃ સુરુચિઃ પ્રેયસી પત્યુઃ નેતરા યત શ્રુતો ધ્રુવઃ. ઉતાનપાદ રાજા, એને બે રાણીઓ, એક સુરુચિ અને બીજી સુનીતિ. ધ્યાનથી સાંભળજો. રાજાને સુરુચિ બહુ ગમે, સુનીતિ ન ગમે. આ આપણી જ વાત છે. આપણને કોઈ પ્રિય, આપણને ગમતું હોય એ આપણને સુરુચિ લાગે, અને જ્યારે નીતિની વાત આવે ત્યારે એ આપણને ગમે નહીં. હવે એમાં સુરુચિને રાજા પસંદ કરતા હતા, એટલે એને સુનીતિને ગામની બારોબાર મૂકી દીધી. સુનીતિ ત્યાં ગામની બારોબાર રહી. રાજા સુરુચિને ચાહે, એના દીકરાનું નામ ઉત્તમ, અને સુનીતિ છે એના દીકરાનું નામ ધ્રુવ. એક વખત બાળકો બધા રમતા હતા. રમતા રમતા એક બાળકે કીધું, મારા પિતાજી રોજ મારા માટે સુંદર મજાના ફળ લઈ આવે. બીજો કે મારા પિતાજી છે ને મારા માટે રોજ નવા નવા કપડા લઈ આવે. ત્યારે ધ્રુવજીએ સ્વાભાવિક રીતે પૂછ્યું, મારા પિતા, અરે ધ્રુવ, તારા પિતા તો રાજા છે. હા મારા પિતા, હા મારે મળી શકાય. હા કેમ નહીં, ચાલ લઈ જઈએ તને. જ્યાં ધ્રુવજીને પોતાના દીકરાને રાજાએ જો, અને એને એની માએ એવા સંસ્કાર આપ્યા હતા ને, સાષ્ટાંગ વંદન કર્યા. ત્યાં તો એ રાજા ઉભા થઈ પોતાના ગોદમાં એ ધ્રુવજીને બેસાડી દીધા. જ્યાં ગોદમાં બેસાડી માથા ઉપર હાથ ફેરવી વાલ કરવા લાગ્યા. સુરુચિ આવી હાથ ખેંચો, ખેંચી નીચે ઉતારી દીધો. રાજા કંઈ બોલી શક્યા નહીં. નીચે ઉતાર્યા પછી ધ્યાન રાખજો, એને મન ફાવે એમ કેવા લાગ્યા કે તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય ને તો તું જંગલમાં જા, તપ કર, ભગવાનને પ્રસન્ન કર, વરદાન માંગ, ભગવાન પ્રસન્ન થાય. એટલે એમ કહેજે કે મારા પેટે તું જન્મ લે અને પછી તું તારા પિતાના ખોળામાં બેસજે. અને તારી માં છે ને એ તો અભાગણી છે. આવા શબ્દોનો પ્રયોગ કર્યો ત્યારે તરત ધ્રુવજી દોડતા દોડતા માતાની પાસે ગયા. એની ગોદમાં બેસી ધ્રુજકે ધ્રુજકે રડવા લાગ્યા. રડવા લાગ્યા ને માથા પર હાથ મૂકી સુનીતિ માએ કીધું, એને શું થયું મારા દીકરાને? પોતે કઈ બોલ્યા નહીં. દાસી હતી ને એ દોડતી દોડતી આવીને એમ કીધું, એનું અપમાન થયું, અપમાન થયું. અરે તમને અભાગણી કીધી છે. એટલે ધ્રુવજીને ખોટું લાગ્યું, એટલે રડે. માને કોઈ આવું કહે તો ગમે કોઈ દીકરાને? એટલે તરત જોજો હો, સુનીતિ પોતાના દીકરાને શિખામણ આપતા આપતા કહે છે, યાદ રાખજો માતાઓ. શું કહે ખબર? બેટા, સુરુચિ માં કહે છે ને એ સાચી વાત છે. ધ્રુવજી પોતાની માની સામે જોવા માંડ્યા. શું કહે છો માં? હા બેટા, સુરુચિ કહે ને મને અભાગણી, સાચી વાત છે બેટા. કેમ માં, તું કેમ અભાગણી છો? બેટા, આજ સુધી મેં તને ક્યારેય તપ કરવાનું, ભગવાનને મેળવવાનું કીધું જ નથી. એટલે બેટા હું અભાગણી છું. એટલે હું અભાગણી છું બેટા. તે મેં તને આજ સુધી કીધું જ નહીં. સુરુચિ માએ તને કીધું બેટા. ખરેખર ભાગ્યશાળી તો સુરુચિ માં છે, તને આવા સંસ્કાર આપે છે. જોજો કેટલું પર ધ્યાન રાખજો. કદાચ મોટા મોટાને વાંધો પડે ના તો તમારા સંતાનોને પેલા પાસે જવાય, પેલા પાસે ન જવાય આવું શીખવાડશો નહીં. યાદ રાખજો. તમારે કદાચ વાંધો પડ્યો હોય, કઈ વાંધો નહીં, તમારા બાળકોને કહેજો, બેટા
જા દાદાને પગે લાગ્યા આવ, અદાને પગે લાગ્યા આવ. હા, જેની સાથે વાંધો પડ્યો, જા બેટા તારે જવાનું. અમે ન જાય તો કાંઈ નહીં, તારે જવાનું, જા. એને એવા સંસ્કાર આપજો. સુનીતિ માએ કીધું બેટા જા, 5 વર્ષના દીકરાને બેટા જંગલમાં જા, તપ કર. અરે માં હું તપ કરવા જાઉં? હા બેટા, તપ કરી ભગવાનનું નામ. અને દીકરા તને કોઈ સંત મળે ના તો એના ચરણોમાં વંદન કરજે બેટા. હા માં. બા ત્યાં કોઈ વાઘ ને વરુ ને સાપ ને હોય તો અરે બેટા જે તપ કરવા જાય ના એને કોઈ સાપ ના મરે, એને કોઈ વાઘ ન મારે. દીકરા એનું કોઈ કઈ બગાડી ન શકે બેટા. અને નાના બાળકો તપ કરે ને બેટા તો ભગવાન જલ્દીથી પ્રસન્ન થાય. અને ધ્રુવજીને કીધું, પછી કીધું બેટા અહીંયા આવતો જોજો, પાછી શિખામણ આપે. શું કઈ ખબર? બેટા અહીંયા આવતો બેટા, સુરુચિ માની સાથે વેર ભાવથી તપ ન થાય બેટા. એટલે માં શું કરું? વેર ભાવથી તપ ન થાય તો જા પેલા સુરુચિ માને પગે લાગ. અને એ સુરુચિ માને પગે લાગવા જાય. દીકરો જ્યાં સુરુચિ માને પગે લાગવા જાય ના ત્યાં તરત સુરુચિ માને સાષ્ટાંગ વંદન કરે ના એટલે તરત જ સુરુચિના મનમાં એમ થાય, અરે ધ્રુવ ક્યાં જા છો બેટા? એટલે કે હું તપ કરવા જાઉં છું. ત્યારે મનથી વિચાર કરે, શું કહે ખબર? ઈ જાય ના તો બધું જ મારા દીકરાને મળી જાય. કારણ કે આખરે સ્વભાવ તો ન જાય. એટલે કીધું કસ્તુરી કો ક્યા રોક્યો, કસ્તુરી કો ક્યા રોક્યો, केसर की बनी खाक, पानी दिया गुलाब का, प्याज वही प्याज. એમાં કઈ ફેરફાર ન થયો. અન આજ ધ્રુવજી મહારાજ તપ કરવા માટે જાય. રસ્તામાં નારદજી મળે. નારદજી મળે ને કહે છે, અરે બેટા કોણ છું તું? કે હું ધ્રુવ છું. એટલે કહ્યું કેમ જંગલમાં જાય? તપ કરવા. શું કામ તપ કરવું છે? મારા પિતાએ મને ખોળામાં બેસવાની ના. અરે તારા પિતા શું તને ના પાડે? હાલ હું તારા પિતાને કહી દઉં છું, તને ખોળામાં બેસાડ છે, હાલ કહી દઉં છું. ત્યારે તરત ધ્રુવજીએ કીધું, નહીં હો, હું ક્ષત્રિયનો દીકરો છું, પ્રાણ જાય પણ વચન ન જાય. હે, હું ક્ષત્રિયનો દીકરો, પાછો નહીં ફરું. હવે તો હું ભગવાનને મેળવીને જ પાછો ફરીશ. ત્યાં સુધી પાછો નહીં ફરું. એટલે ધ્રુવજી છે એ નારદજી ધ્રુવજીને આશીર્વાદ આપે અને એક સરસ મજાનો મંત્ર આપે. મોટો મંત્ર આપે કે મને નાનો મંત્ર આપો ને. દિવ્ય મંત્ર આપે. શું કહે ખબર? ઓમ નમો ભગવતે વાસુદેવાય. દિવ્ય મંત્ર. બધા સાથે બોલો. આ બાજુથી અવાજ સંભળાવો, આ બાજુથી નથી સંભળાવો. એ એક હારે બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો. જય જય શ્રી રાધે. આટલા બધા બેઠા છો. ઓર એક બાર જય જય શ્રી રાધે. હા, ધ્રુવજી તપ કરવા જાય. તપ કરે ને પેલો મહિનો વીતે ના ત્યારે 3 દિવસે ફળ ખાય છે. ખાલી 5 વર્ષના છોકરાને 3 દિવસે ખાલી ફળ ખાય છે. ત્યાં સુધી એક પગે ઉભા રહી તપ કરે છો ધ્રુવજી. બીજો મહિનો આવ્યો, 6 દિવસે પાંદડા ખાય છે.
ત્રીજો મહિનો આવ્યો, 9 દિવસે પાણી પીએ છે. ચોથો મહિનો આવ્યો, 12 દિવસે શ્વાસ લે છે. 5મો મહિનો આવ્યો, શ્વાસ ઉપર પણ કંટ્રોલ કરી લીધો. 5 વર્ષના છોકરાએ તપ કરતા કરતા એટલો બધો પરાકાષ્ઠાએ પહોંચી ગયો. અને જ્યારે એનું તપ વધવા લાગ્યું, ઇન્દ્ર દોડતા દોડતા ભગવાનની પાસે ગયા. જઈને કીધું, પ્રભુ પ્રભુ જલ્દી કરો, કોઈ તપ કરે છે, મારું ઇન્દ્રાસન લઈ લેશે. જ્યારે જોઈએ ને ત્યારે ઇન્દ્રના સિંહાસનના નટબોલ્ટ ઢીલા જ હોય. કોઈ પણ તપ કરે ને એટલે તરત એની ખુરશી મંડે ડોલવા. એટલે તરત જ ભગવાને કીધું, આ તારા ઇન્દ્રાસન માટે તપ નથી કરતો, અને મારે એને દર્શન દેવા મારે એને દર્શન દેવા નથી જવું, તો મારે આ નાનકડા બાળકના દર્શન કરવા જવું છે. મારી ઈચ્છા છે એના દર્શન કરવાના. તપ કરો ને એટલે ભગવાન તમારી પાસે આવે, યાદ રાખજો. અને જ્યાં ભગવાન આવ્યા પણ ધ્રુવજી એક પગે ઉભા રહી, આંખ બંધ કરી, હાથ ઊંચા કરીને ઉભા થાઓ. એક પગ ઉપર અને પોતે ઓમ નમો ભગવતે વાસુદેવાય એના જપ કરતા હતા. એ જપ કરતા કરતા ધ્યાનસ્થ થઈ ગયા. એના હૃદય કમળમાં ભગવાનના દર્શન થતા હતા. અને જેવા હૃદય કમળમાં ભગવાનના દર્શન કર્યા ને એટલે એ સાક્ષાત ભગવાન આવ્યા. પણ ભગવાન આવ્યા તો એને આંખ ખોલી નથી. ભગવાનને એમ થયું કે આ જ્યાં સુધી એના હૃદયની અંદર મારા દર્શન થશે ને ત્યાં સુધી એ આંખ નહીં ખોલે. તો શું કરું? એના હૃદયના દર્શન બંધ કરી દઉં. અને જ્યાં ભગવાને હૃદયના દર્શન બંધ કર્યા, જેવા હૃદયના દર્શન બંધ થયા, જ્યાં આંખ ખોલી ત્યાં તો જોઉં, આ ચતુર્ભુજ નારાયણ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. શંખ ચક્ર ગદાન પદ્મધારી નારાયણના દર્શન કર્યા. જોયા ભગવાન, અરે પ્રભુ આપ? હા બેટા, હું તને દર્શન દેવા નહીં, બેટા હું તારા દર્શન કરવા આવ્યો છું. ત્યારે તરત કીધું ધ્રુવજી, પ્રભુ હું તો 5 વર્ષનો બાળક છું, મને તમને તમારી સ્તુતિ કરતા કેમ આવડે પ્રભુ? મને સંસ્કૃત તો આવડતું નથી, શું કરું? ભગવાને પોતાના જમણા હાથમાં રહેલો શંખ છે ને એમના ગાલ ઉપર જ્યાં સ્પર્શ કરાયો, જેવો સ્પર્શ થયો ને ત્યાં ધ્રુવજી સ્તુતિ કરવા લાગ્યા. યો અંધઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તાં સંજીવત્ય કિલ શક્તિધર સ્વધામ્ના અન્યાસ્ત શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ભગવાનની સ્તુતિ કરી. ભગવાને કીધું, માગો ધ્રુવજી, માગો. પ્રભુ આપ આવ્યા ને, મારે કઈ નથી જોતું. ભગવાનના જ્યાં સાક્ષાત દર્શન થાય પછી કઈ માગવાની ઈચ્છા થાય? કઈ માગવાનું મન થાય? નથી જોતું મારે. ભગવાન કે મારે તને આપવું છે. શું કીધું ખબર? મારે તને આપવું છે. તારે નથી જોતું, મારે આપવું છે તને. કે ભગવાન મારે કઈ જોતું જ નથી તો? અને જ્યાં ભગવાનના દર્શન થયા ને એનો પૂર્વ જન્મ એને યાદ આવ્યો. કીધું, ભગવાન ગયા જન્મમાં હું ગંગાના કિનારે તપ કરતો તો, તપ કરતા કરતા ત્યાંથી રાજા રાણી પસાર થયા, અને એ રાજા રાણી પસાર થયા ને પ્રભુ, મેં રાજા રાણીને જોયા ને, મને એમ થયું કે હું રાજા હોઉં તો આ જન્મમાં મારે રાજાના ઘરે અવતાર લેવો પડ્યો પ્રભુ, એટલે મારે કાંઈ જોતું જ નથી. ભગવાને બહુ સરસ કીધું, માં છે ના એ સુંદર મજાના નાનકડા એવા બાળકને તૈયાર કરે ને
તો બાળકને એ કપડા સાથે એ પોતાના જે સરસ મેના વાળ ઓળાવેલા હોય એની સાથે એને કઈ લેવા દેવા ન હોય, એને કઈ લેવા દેવા ન હોય, તો બસ માં એના રૂપને જોઈ એટલી રાજી થાય, મારો દીકરો એટલો રૂડો લાગે. એમ બેટા, મારો ધ્રુવ ગાદી ઉપર બેઠો હોય ને તો ભલે તારે કંઈ જોતું નથી બેટા, પણ મારો દીકરો ધ્રુવ ગાદી ઉપર બેઠો હોય ને મને એવો વાલો લાગે, એવો વાલો લાગે. બેટા, મારે તને ગાદી ઉપર બેસાડવો છે. આજ ભગવાન પોતાના ધ્રુવને કહે છે, દીકરા આજ મારે તને ગાદી ઉપર બેસાડવો છે. અને એ ધ્રુવજી જ્યારે ભગવાનના ચરણોમાં વંદન કરી અને જાય છે ને, ત્યાં જોજો હો, એક સમયે પિતા એને ખોડામાં બેસાડવા તૈયાર નહોતા. આજ ખબર પડી, ધ્રુવજી તપ કરીને આવ્યા, બગીચામાં બેઠા, એટલે પિતા રથને શણગાર કરી અને સામેથી પોતાના દીકરાને મળવા આવ્યા છે. વિચાર કરો, એટલે હું વારે વારે કથામાં કહું, તમે બીજા કોઈને પકડવા કરતા, બીજા કોઈની લાગવગ લગાડવા કરતા ભગવાનને પકડો, ઈશ્વરને પકડશો, પરમાત્માને પકડશો, એટલે બધા જ તમારી પાસે આવશે. સામેથી તપ કરો, જપ કરો, ભગવાનને યાદ કરો, ભગવાનને પામો, ભગવાનને પકડો, ભગવાનને પ્રસન્ન કરો.